ત્યારે રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે સર્જેલા અકસ્માતમાં વધુ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે અકસ્માતને મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। સિટી બસના ડ્રાઈવરે અકસ્માતની હારમાળા સર્જી ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતા ભયંકર અકસ્માત સર્જાયો। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। કમિશનરે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લેવાના આદેશ પણ આપ્યા। ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે નહીં તેની તપાસ કરવામાં આવશે। દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી છે। બે ઇજાગ્રસ્તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું છે। એ કોન્ટ્રાક્ટર ભાજપના બહુ મોટા ગજાના નેતાના સગા છે। ભાજપના વોર્ડ નંબર 4નો મહામંત્રી છે, કોઈ ડાંગર કરીને છે। અને એને જે કોન્ટ્રાક્ટ આપ્યો એમાં અનક્વોલિફાઈડ લોકોને ડ્રાઇવિંગ માટે રાખ્યા છે। હકીકતમાં રાજકોટના લોકોની જેની જવાબદારી ન સમજી શકે, જેના જીવનની સમસ્યા જિંદગી ન સમજી શકે એવા લોકોને જ્યારે ડ્રાઈવર માટે તમે રાખો તો રિઝલ્ટ આવવાના છે। સરકારે અને કોર્પોરેશને એમાં કાયમી ભરતી કરી છે। દાખલા તરીકે એસટી બસમાં કાયમી ભરતી કરી, એસટી બસમાં નુકસાન એક્સિડન્ટ થયું એવો જૂજ બનાવ હોય તે આખા દેશ રાજ્યમાં, પણ રાજકોટમાં જ વારંવાર આવા બનાવો બને છે। એ અનક્વોલિફાઈડ ડ્રાઈવરોના હિસાબે છે। અતુલભાઈ, શું કહેશો? ખૂબ જ ગંભીર ઘટના રાજકોટમાં ફરી એક વખત ટીઆરપી ગેમ ઝોન પછી એટલાન્ટિક આવી ઈચ્છે છે જે આજનો બનાવ બન્યો છે, પહેલાં તો એને હૃદયપૂર્વક શહેર કોંગ્રેસ પક્ષ વતી મને શ્રદ્ધાંજલિ પાઠવું છું। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર નિર્ભર છે, ભ્રષ્ટાચારથી ખદબદાયેલું છે। ભાજપના શાસકો અધિકારી એના હિસાબે અણઆવડતને કારણે એના હિસાબે આ બનાવ બન્યો છે। જી, કઈ પ્રકારની કાર્યવાહી ઈચ્છે છે હાલ અત્યારે કોંગ્રેસ? પહેલાં તો જે આ બનાવ બન્યો એ બહુ દુઃખનીય છે। આ બનાવમાં જે કોઈ 3 વ્યક્તિ, નામ મને નથી ખબર, જેને એના પ્રાણ ગુમાવ્યા છે, ભગવાન એની આત્માને શાંતિ આપે। 4-5 દિવસ પહેલાંનો બનાવ છે। પોલીસ આખી રાત ચેક કરવામાં ઊભી હતી। સવારે આપણે જોયું એક પણ ગુનો કોઈ પણ દાખલ થયો નથી, તો પોલીસ ખાલી એના ખીચા ભરવા માટે આ નાટક ડિંડક કરે છે। ખરેખર જે લોકોને અરેસ્ટ કરવા જોઈએ, ખરેખર તો તમે ગુનો દાખલ કરો। જો તમારી પાસે કોઈ દારૂડિયો મળી ગયો તો ગુનો દાખલ કરો। 3 લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે। હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલે પહોંચ્યા છે। આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ। અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડી સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય, કેમ કે બસનો ડ્રાઈવર છે, બસમાં બેઠેલા પેસેન્જર, રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે। શાંતિથી સારી રીતે ચલાવી, કોઈ નુકસાન ન થાય એ જરૂર, એ પણ સેવા જ કરે છે, તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ અને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાની ભલામણ કરશે। એજન્સી સામે પણ કાર્યવાહી થવી આ જોઈએ। એજન્સીનો ફોલ્ટ હોય તો એની ઉપર 100% થવી જોઈએ। સિટી બસના ડ્રાઈવરો વારંવાર ફરિયાદ આવતી હોય છે કે બેફામ રીતે ચલાવે છે, તેમ છતાં કાર્યવાહી નથી સામે આવતી। શું કોઈના મોત થાય પછી જ કાર્યવાહી થાય? હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે, વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે। ખરેખર સિટી બસ છે, સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે, પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી, અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ, જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે।